ભગવાન તમારે ચરણો મેં, ભગવાન તમારે ચરણો મેં. ત્યારબાદ સુખદેવજી વર્ણન કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણના ગુણ અનંત છે, એમની લીલા અનંત છે, એમના કથા અનંત છે, એમની કથાનો અંત આવતો નથી. કહેવાય છે કે ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં થયું, ત્યાંથી ગોકુળ પધાર્યા, ત્યાંથી મથુરા આવ્યા અને પછી દ્વારિકાના નાથ થયા છે. 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં લીલા કરી છે. ત્યારબાદ મથુરા આવી અને કહેવાય છે કે 100 વર્ષ દ્વારિકાની અંદર ભગવાન રહ્યા છે. પરીક્ષિત સુખદેવજી રાજાને કહે છે કે જે માણસ કૃષ્ણ ગંગામાં સ્નાન કરે એના જીવનના સર્વ પાપો ધોવાઈ જાય છે. ગંગા સ્નાન કરવા માટે આપણે ગંગાના તટે જવું પડે, પણ આ કથા ગંગા એવી છે કે આપણે ગમે ત્યાં એને બોલાવી અને આપણે એમાં સ્નાન કરી શકીએ છીએ અને આપણા તમામ પાપ અને તાપ એની અંદર ધોઈ શકીએ છીએ. પ્રભુને ત્યારબાદ વૈરાગ્યની લીલા કરી છે. યાદવો અતિ સંપત્તિમાં અને અતિ સુખની અંદર પોતે આજે પોતાનું ભાન ભૂલ્યા છે. ભગવાન કહે છે કે તે અતિ સંપત્તિ અને સુખ પણ સારું નથી. આજે માનવની બુદ્ધિ બગડી છે, યાદવોની પણ બુદ્ધિ આજે બગડી છે અને પ્રભુએ વિચાર્યું કે હવે મારે ઉપસંહાર કરવો છે. એક દિવસ દ્વારિકા પાસે પિંડાળા ક્ષેત્રની અંદર ઋષિ મુનિઓ એકત્રિત થયા છે. યાદવોની બુદ્ધિ બગડી, તેમને ઋષિ મુનિઓની મસ્કરી કરવાનું આજે સૂઝ્યું છે. યાદવ કુમારોએ સાંબને સ્ત્રીનો વેશ ધારણ કરાવી, સ્ત્રીનો શૃંગાર લગાવી અને એ ઋષિ મુનિઓ પાસે લઈ આવ્યા છે. યાદવ કુમારો ઋષિ મુનિઓને કહે છે કે પૂછ્યું કે આ જે સ્ત્રી છે એ સગર્ભા છે, તો આપ જણાવો કે આને પુત્ર થશે કે પુત્રી? ઋષિઓએ આંખ બંધ કરીને જોયું, એમને ખબર પડી કે આ કોઈ સ્ત્રી નથી, આ એક પુરુષ છે. ત્યારે ઋષિ મુનિઓ કહેવાય છે કે ક્રોધમાં આવી અને કુમારોને શ્રાપ આપે છે કે આને છોકરો નહીં કે છોકરી પણ નહીં, પણ તમારા યદુકુળનો નાશ કરનારો, વિનાશ કરનારો એક આમાંથી મુસળ પેદા થશે. સમય જતા કહે છે કે સાંબના પેટમાંથી એક મુસળ નીકળ્યું અને ઋષિ મુનિઓનું આજે અપમાન થયું છે. યાદવે ઋષિનું અપમાન કર્યું છે, માટે તેઓ ભગવાનને જઈને આજે કહેતા નથી. ક્યાંક જે ભગવાન સમાચાર સાંભળશે આપણે ઠપકો આપશે. સાંબના પેટમાંથી મુસળ નીકળ્યું ત્યારે બધા ગભરાયા છે. એમને થયું કે આપણે આ ભગવાનને વાત નથી કરવી. ભગવાનથી આજે યાદવોએ વાત છુપાવી છે, માટે આપણે પણ આપણા જીવનમાં ભગવાનથી જો કોઈ વાત છુપાવીશું તો આપણે પણ એનું પરિણામ ભોગવવા માટે કહેવાય છે કે તૈયાર રહેવું પડશે. પેટમાંથી જે મુસળ નીકળ્યું છે એ યાદવ કુમારોએ એ મુસળને એક પથ્થરની ઉપર ઘસી નાખ્યું છે. છેલ્લે એનો જે અણી જેટલો નાનો ભાગ વધ્યો એને સમુદ્રની અંદર ફેંકી દેવામાં આવ્યો છે. કહેવાય છે કે સમુદ્રમાં રહેલી એક માછલી એ આ મુસળનો જે વધેલો ટુકડો કટકો હતો એ પોતે ગળી જાય છે. માછલી એ ટુકડાને આજે ગળી ગઈ છે. તે માછલી જરા નામના પારધીના હાથમાં આવે છે. માછલીના પેટમાંથી નીકળેલું લોખંડ એ મુસળ પારધીના હાથમાં આવતા એને એક લોખંડની અણી તૈયાર કરી બાણના તીર ઉપર લગાવી આજે એમાંથી એક બાણ તૈયાર કર્યું છે. પૃથ્વી પરની લીલા સંકેલી લેવા માટે ભગવાન કહેવાય છે કે ભગવાને આ લીલા કરી છે. મુસળ એટલે કે કાળ. યાદવોની બુદ્ધિ બગડી, એમણે ઋષિઓનું અપમાન કર્યું એટલે એમનો કહેવાય છે કે કાળ આવ્યો છે. મનુષ્યની બુદ્ધિ જ્યારે બગડે ને ત્યારે કહેવાય છે કે એમને કમોદ હુજે છે.
કાળ માથે ભમવા માંડ્યો, બુદ્ધિ બગડી. યાદવ કહેવાય છે કે અંદરો અંદર આજે લડીને કપાઈ મર્યા છે. કાળ નજીક આવે છે એટલે કોઈને કાંઈ સુધતું નથી. એક દિવસ નારદજી વસુદેવને ત્યાં પધાર્યા છે. વસુદેવે નારદજીની પૂજા કરી પછી પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આ જીવોનું કલ્યાણ કઈ રીતે થાય? આપ અમને એનો માર્ગ બતાવો. જવાબમાં નારદજી કહે છે કે નવ યોગેશ્વર અને નિજાદનનો ત્યાં સંવાદ સંભળાવે છે. ત્યારબાદ છેવટે નારદજી વસુદેવને સાવધાન કરે છે, બહુ ગઈ થોડી રહી, સમય થોડો છે, કામ ઘણું છે. શ્રી કૃષ્ણ મારો દીકરો છે એવું માનવું નહીં. એમ સાક્ષાત પરમાત્મા મૃત્યુની સાથે એને યાદ રાખીને આજે પાપને છોડવાનું કહે છે. બ્રહ્માદિક દેવો આજે દ્વારિકા પધાર્યા છે. દ્વારિકા નાથની સ્તુતિ કરે છે. પ્રભુ હવે સ્વધામ પધાર્યા છે. દેવો બધા ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ હવે આપ પધારો, વૈકુંઠમાં આવો. ભગવાન કહે છે કે હવે મારે આ પૃથ્વીનો ત્યાગ કરવો છે, મારી લીલાઓને મારે સંકેલવી છે. ત્યારબાદ દ્વારિકાની અંદર મોટા મોટા અપશુકોનો થવા લાગ્યા. વૃદ્ધ યાદવો ભગવાનની પાસે આવ્યા. પ્રભુએ કહ્યું કે આ પ્રમાણે ઋષિઓને શ્રાપ લાગેલો છે. ભગવાન કહે છે કે હવે અહીં રહેવું ઇષ્ટ નથી, માટે આપણે સૌ પ્રભાસ ક્ષેત્રમાં જઈએ. આ સાંભળીને બધા આજે પ્રભાસ જવા માટે તૈયાર થયા છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ત્યારબાદ જ્ઞાનો ઉપદેશ આપે છે. 24 દત્તાત્રેયની કથા સંભળાવે છે. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો કે મનુષ્ય જાણે છે કે વિષયો રૂપ આ દુઃખ છે. જીવનમાં જે કાંઈ સંસારમાં દેખાઈ રહ્યું છે એ બધું દુઃખ આપનાર છે, છતાં વિષયોને કેમ કરીને એનો ત્યાગવા? ભગવાન કહે છે કે આવો પ્રશ્ન સનત કુમારોને કર્યો હતો. ત્યારે હંસ નારાયણ પ્રગટ થઈને જે વિદ્યા આપી હતી, જે હંસ ગુહ્ય તરીકે આપણે સૌ એને શ્રવણ કરીએ છીએ, સૌ સાંભળીએ છીએ. ઉદ્ધવને કહ્યું કે ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ તમે સ્વધા ગમન કરો છો તો મને પણ સાથે લેતા જાઓ. પરમાત્મા કહે છે કે હું જ્યારે આવ્યો ત્યારે કશું લઈને આવ્યો નથી, માટે હવે હું જઈશ ત્યારે પણ અહીંથી કશું મારે હાથે હું લઈ જવાનો નથી. ઉદ્ધવજી ભગવાનને ખૂબ પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન તેમને પોતાની પાસે રહેલી ચરણ પાદુકા આ ઉદ્ધવજીને અર્પણ કરે છે. ઉદ્ધવજીએ ભગવાનની પ્રસાદી રૂપે મળેલી ચરણ પાદુકાઓને મસ્તક ઉપર ધારણ કરીને બદ્રિકાશ્રમ જવા રવાના થયા છે. ત્યારબાદ યદુવંશની કથાની અંદર કહેવાય છે કે પરમાત્મા આજે જે પરમાત્મા ચરણના ચિહ્નોનો જે આશ્રય લે છે, અનાયાસે એ જીવ આ જગતની અંદર તરી જાય છે. પ્રભુએ જગતને કહ્યું કે હું ગયો નથી, તમારી પ્રતીક્ષા કરતા હું આજે અહીં ઊભો છું. હું સંતોના હૃદયમાં છું, હું ભાગવતમાં છું. હું પણ આજે પંઢરપુરના વિઠ્ઠલનાથજી તરીકે આજે બિરાજના છે. ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે કે પરમાત્મા છે. સ્વયં ભગવાન આજે પોતાનું એક સ્વરૂપ કહેવાય છે કે ભાગવતની અંદર પધરાયું છે. ભગવાન દ્વારિકાનાથ આજે પોતાની લીલા કહેવાય છે સંકેલી લે છે. કલિયુગના દુષ્ટ રાજાઓ કહેવાય છે કે સુખદેવજી કહે છે કે હે રાજન, આ પૃથ્વી પર ચંદ્રવંશ અને તેની શાખાઓ કહેવાય છે કે લાંબો સમય સુધી રાજ્ય કરશે અને રાજ્ય કરી એમાં મુખ્યત્વે મગધ દેશના રાજાઓ થશે. જરાસંઘના પિતા બૃહદ્રથ આ વંશના છેલ્લો રાજા હશે. ત્યારબાદ પુરંજય, પરંતુ તેનો મંત્રી જે સુનક છે એ પોતાના રાજાને દગાથી મારી અને પોતાના પુત્રને એમની ગાદી ઉપર બેસાડશે. પોતાના પુત્ર પ્રતિદ્યુમ્નને ગાદી ઉપર બેસાડી પછી તેના પુત્ર પાલક અને તેનો પુત્ર વિખાયુક્ત અને તેનો પુત્ર રાજક અને પછી તેમનો પુત્ર કહેવાય છે કે નંદીવર્ધન થશે. આ પાંચેય રાજાઓ પ્રતિદ્યુમ્નના નામે ઓળખાશે અને તેઓ 148 સુધી આ રાજ્ય ઉપર રાજ્ય કરશે. છેલ્લે આ ભારતખંડની અંદર નંદ, ચંદ્રગુપ્ત વગેરે રાજાઓ થશે.
તે પછી અશોક નામનો રાજા રાજ્ય કરશે. ત્યાર પછી 8 યવન અને 10 ગોરાઓ રાજાઓ આ રાજ્ય કરશે. કલિયુગના દોષોને જોયા પછી તેનેથી બચવા માટે ભગવાને ઉપાયો બતાવ્યા છે. ભગવાનનું નામ સિંહ સંકીર્તન અને કલિયુગના દોષ તો અનેક છે, પણ એમાંથી ઉગરવા માટે પણ ભગવાને આપણને મુક્તિના દ્વાર બતાવ્યા છે. દેવા મળે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. સેવા મળે કે ના મળે સેવા તમારી કરવી છે. કલિયુગના દોષોનું આજે વર્ણન કહે છે. સતયુગની અંદર દ્વાપર અને ત્રેતાયુગમાં ધ્યાન અને યજ્ઞ આદિ મુક્તિ મળે. કલિયુગમાં માત્ર ભગવાનનું એક નામ સંકીર્તન એ મુક્તિનો દ્વાર છે. ત્યારબાદ કહેવાય છે કે સુખદેવજી પરીક્ષિત રાજાને સાવધાન કરે છે કે આજે છેલ્લો દિવસ છે. તક્ષક નાગ આવવાની પૂર્વ તૈયારીઓ છે. તક્ષક નાગ તારા શરીરને કરડશે, એ આત્માને કરડવાનો વિચારો, અને તારો આત્મા કહેવાય છે કે આજે ભગવાનના ચરણકમળમાં સમર્પિત થશે. પરીક્ષિત રાજા મહારાજ સુખદેવજીના ચરણકમળમાં વારંવાર વંદન કરીને ભગવાનને સુખદેવજીને વંદન કરી કે ગુરુદેવ, આપે મારા ઉપર બહુ કૃપા કરી. મારા મનમાં હવે કોઈ પણ જાતની શંકા કુશંકા રહી નથી. માને હવે કોઈ પણ મારે તમને કઈ પૂછવું નથી. મને તક્ષક નાગની જરા પણ હવે બીક રહી નથી. મારી અંદર ચૈતન્ય જે રૂપ છે એ જ તક્ષક નાગની અંદર પણ છે. આપે મને કથા સંભળાવી, આપે મને પરમાત્મામાં દિવ્ય દ્રષ્ટિ કરાવી, તેથી હું ભગવાન કૃતાર્થ થયો છું. કહેવાય છે કે જેની દ્રષ્ટિ દિવ્ય છે એની સૃષ્ટિ પણ દિવ્ય છે. સુખદેવજીને આનંદ થાય છે. તેઓ કહે છે કે રાજન, તું જે બોલે છે એ સાચું છે, મને દેખાઈ રહ્યું છે. તું કૃતાર્થ થયો છે.
હે રાજન, તું હવે ભગવાનના ધામમાં જવાનો છે. પરીક્ષિત રહે છે કે ગુરુજી, આપ મહાન પુરુષ છો, આપને કોણ રજા આપી શકે? આપે બહુ કૃપા કરી, હું અતિ આનંદમાં છું. આપે મને ભગવાનની કથા ગુણાનુવાદ સંભળાવી. હવે મારા શરીરની અંદર કોઈ પણ વિકાર વાસના રહી નથી. હું પરમાત્માના દર્શન કરું છું. મનમાં થોડી ભાવના છે. સમાપ્તિમાં હું ગુરુદેવ તમારી પૂજા કરવા માંગુ છું. રાજા પરીક્ષિત સુખદેવજીની પૂજા કરી સુખદેવજીના ચરણ કમળમાં સાષ્ટાંગ વંદન કરીને કહે છે કે હે ગુરુદેવ, હું આપના શરણે આવ્યો છું. એકવાર કૃપા દ્રષ્ટિથી આપ મને નિહાળો. હવે હું પ્રભુના ધામમાં જવાનો છું. સુખદેવજીએ પરીક્ષિતના મસ્તક ઉપર પોતાનો વરદ હાથ પધરાવ્યો. એક ક્ષણે દ્વારકાધીશ પોતે શંખ ચક્ર ગદા અને ચતુર્ભુજ સ્વરૂપે આજે પરીક્ષિત રાજાને દર્શન આપે છે. ત્યારે કહેવાય છે કે સુખદેવજી સાથે એમના પિતા વ્યાસ નારાયણ પણ કથામાં બેઠા હતા. પોતાના દીકરા સુખદેવજીના મોઢેથી આ કથા સાંભળીને કહેવાય છે કે ભગવાન કહે છે, હું ઘણો કૃતાર્થ થયો છું. મને થયું કે મારા સુખદેવજી આટલી સુંદર ભગવાનની કથાના ગુણાનુવાદ કહે છે. વ્યાસજી અને નારદ જેવા મહાપુરુષો ઉઠીને ઊભા થયા છે અને ભગવાન સુખદેવજી મહારાજનો જય જયકાર કરે છે. સમાપ્તિમાં પરીક્ષિત રાજા મહારાજે ગંગામાં સ્નાન કરી ગંગામાના દર્શન કર્યા છે. ગંગામાની પૂજન અર્ચન કરી છે. સુધીજી વર્ણન કરી કે સૌનકાદી ઋષિઓ એ વખતે કહેવાય છે કે હું ત્યાં જ બેઠેલો હતો. મેં નજરે નજર જોયું કે રાજાના શરીરમાંથી એક દિવ્ય પુંજ નીકળ્યું અને આકાશમાં ભગવાનના વૈકુંઠ ધામ તરફ ચાલ્યું ગયું. પછી શરીરને તક્ષકનો દંશ થયો. તક્ષકનો દંશ એ શરીરને થયો છે, આત્માને થયો નથી. આત્મા સો પરમાત્મા. આજે પરીક્ષિત રાજા ભગવાનની કથા સાંભળીને ભગવાનના વૈકુંઠના ધામમાં ગયા છે. ત્યાં આગળ દેવોએ એમની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી એમને ધન્યવાદ અર્પણ કરે છે. કહેવાય છે કે આ પ્રમાણે શ્રીમદ ભાગવત કથા એ આપણા સર્વ પાપોને હરનારી, પાપને તાપનું નિવારણ કરનારી આ ભાગવત કથા છે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નહીં, ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. કોઈનો છિદ્રો છિદ્રાવું એ વસતો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. હરિ હરિ બોલ, શ્રી રાધે. જપતી તું કાળી મંદિરે આવે, જપતી તું કાળીને મંદિરે આવે, આગા ઉભા રહીને પદિયા પગાવે, આગા ઉભા રહીને પદિયા પગાવે. એવા પીતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે. શ્રી રાધે. હરિ હરિ બોલ, હરિ હરિ. પાંચ ફૂલ
રસિયો રૂપાનો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાનો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી માથે પાણી રાની રવે ઘેર જાઉં ગમતું નથી અરે માથે પાણી રાની રવે ઘેર જાઉં ગમતું નથી ઘેર જાવું ગમતું નથી ભજ મન શ્રી રાધે 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 મેં ગાયું દોયારી ના આવ્યા ઘેર જાવું ગમતું નથી મેં ગાયું દોયારે વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી જાવું ગમતું નથી હવે જોયો આ સરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાનો ગરેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાનો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હરી હરી વાડિયો કાનોડો મુરલી વાળો એ કુંવાર મારો કાનોડો મુરલી વાળો એ મુરલી વાળો એ દિલ તો ગારો ગારો વાડિયો 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 કાનોડો મુરલી વાળો તારા બંધ કરે વાદા કોણ 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 ગલીએ ગલીએ
ત્યારબાદ કહેવાય છે કે નૈમિષારણ્યની અંદર સોનગા ઋષિઓ કથા સાંભળી સુત પુરાણીએ આ કથાનું વર્ણન કર્યું છે. એ બેજા વાતો ના કરશો બધા. સૌને કથા સંભળાવે છે. ભગવાન વિષ્ણુના મુખમાંથી સ્વયં પ્રગટેલ આ ભાગવત કથા જે ભગવાન દ્વારા ગવાયેલી વર્ણવાયેલી એ ભાગવત કથા બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ નારદને સંભળાવી અને કહેવાય છે કે બીજી વખત સનકાદી ઋષિઓ તરફથી નારદજીએ કથા સાંભળી કથાના નિયમો, શ્રોતા વક્તાના નિયમો, કથાની પૂજા વિધિ એ બધી સનત કુમારોએ વર્ણવી છે. ભગવાનના સુધાગમન બાદ યાદવ કુળનો નાશ થયો છે. ઋષિ મુનિઓનો યાદવોને શ્રાપ લાગ્યો છે. બીજી તરફ ગાંધારીનો પણ શ્રાપ જે આની અંદર યાદવ કુળના નાશની અંદર ખૂબ ભૂમિકા ભજવી છે. કુરુક્ષેત્રની અંદર યુદ્ધ પરિપૂર્ણ થયું ત્યારે ગાંધારી ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપે છે કે જે રીતે મારા કુળનો નાશ થયો છે જતા સમયે તમારા યદુકુળનો પણ નાશ થશે. જે પ્રમાણે હું મારા પુત્રો વગર આજે જીવી રહી છું, યાદવ કુળને ઋષિ મુનિના શ્રાપથી મુશળથી ભગવાનનું આજે મૃત્યુનું નિમિત્ત બન્યું છે. ભાગવત કથા સાંભળવાથી આપણા તાપોનું નિવારણ થાય છે, મૃત્યુને મંગલમય બનાવે છે. જેનું જીવન કહેવાય છે મંગલ હોય એનું મૃત્યુ પણ મંગલમય હોય છે. જીવ આ પૃથ્વી પર જે જન્મીને આવે છે, અવતાર લે છે, એને કહેવાય છે કે મૃત્યુ એનું નિશ્ચિત છે. જીવન જીવવાની કળા જે આપણને મને તમને સૌને શીખવાડતું આ ભાગવત કથા જે આપણે સૌએ કથા શ્રવણ કરી, કદાચ 7 દિવસ દરમિયાન સમયને અનુરૂપ થવા માટે કોઈ પ્રસંગને, કોઈ કથાને, કોઈ કીર્તનને કદાચ લંબાવવું પડ્યું હોય, કોઈ કથાને ટૂંકમાં વર્ણવી પડી હોય, તો આ તમામ અધિકાર કે છે કે વક્તાને સંપૂર્ણ એનો અધિકાર છે. સમય અનુસાર, મતિ અનુસાર આપણે સૌએ આ ભાગવતની દિવ્ય કથા સાંભળી. કથા સાંભળવી એના કરતા પણ એને જીવનમાં ઉતારવી એ વધારે યોગ્ય છે. કથા સાંભળી સાંભળી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથાના 18,000 શ્લોકો નહીં, એક શ્લોક નહીં, અડધો શ્લોક નહીં, પણ જો એક શબ્દ પણ આપણા કાનને સ્પર્શી જાય, આપણા જીવનમાં ઉતરી જાય, તો કહેવાય છે કે આપણું જીવન એનો બેડો પાર થઈ જાય છે. એક આસને બેસી, એક ભાવથી, એક શ્રદ્ધાથી આપણે સૌએ કથા શ્રવણ કરી, કથાનું પાન કર્યું. હરિ કથામૃતમ તપ્ત જીવનમ મુહુ રહો ભૂરી ભાવ કા. તમે રસિક થઈને, ભાવિક થઈને વારંવાર આ કથાને આપણે શ્રવણ કરીએ, સાંભળીએ અને હર હંમેશા સાંભળીએ. જેટલી વાર કથા સાંભળીએ એટલી વાર આપણા જીવનને થાય છે કે આપણું જીવન આજે સાર્થક થયું છે. મુજ દ્વારેથી ઓ પંખીડા અસુખ
હસતા મુખડે રાજો રે, હસતા મુખડે રાજો રે, મુખ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે રાજો રે, હસતા મુખડે રાજો, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે રાજો રે, હસતા મુખડે રાજો રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે રાજો રે, હસતા મુખડે રાજો રે, હસતા મુખડે રાજો રે, હસતા મુખડે રાજો રે. મળશું સાથી સંગાથે રે, મળશું સાથી સંગાથે રે, મુજી દ્વારેથી ઓ પંખીડા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. શ્રી રાધે. સુના મેં દન ઉપવન ગાજી મુજારે રે, મુજ દોરેથી ઓ પંખીડા, મુજ દોરેથી ઓ પંખી હસતા મુખડે જાજો રે, હસતા
આવ્યા રે ઉજી દ્વારેથી ઓ પંખીડા ઉજી દ્વારેથી ઓ પંખીડા હસતા મુકડે જાજો રે હસતા મુકડે જાજો રે નામ સ્મરણ આપણા હૃદયની અંદર, આપણા જીભની અંદર, આપણા મુખની અંદર થાય એ જ મહત્વનું છે. જે કંઈ જીવાત્માઓના મોક્ષના અર્થે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કલ્યાણજી પુરાણી પાઠક પરિવાર દ્વારા સુંદર મજાનું આયોજન થયું. માટે કહેવાય છે કે એમના પિતૃઓનો મોક્ષ જે કહેવાય એ અવશ્ય છે જ. પરંતુ કહેવાય છે કે આ મોક્ષ ગાથા જો દિવંગત આત્માઓને મોક્ષ પમાડતી હોય, જે સાત ગાંઠની વાસની અંદર બેસીને એક આસને બેસીને કથા સાંભળી અને મોક્ષની પ્રાપ્તિ કરતા હોય, તો આપણે જીવતા જીવત અહીંયા બેસીને આપણે કથા શ્રવણ કરીએ તો શું આપણું કલ્યાણ ન થાય? ખૂબ પ્રેમથી 7 દિવસ આપણે આ કથા શ્રવણ કરી, સાંભળી, કાન દ્વારા, આંખ દ્વારા અને ભગવાનના ચિંતન સ્મરણ દ્વારા ભગવાન આપણા સૌના હૃદયમાં પધાર્યા. ભગવાનના ગુણાનુવાદની કથા સાંભળી, કથા શ્રવણ કરી આપણે પણ આપણા કથા શ્રવણના નિમિત્ત બનાવ્યા પાઠક પરિવારને. પાઠક પરિવાર ઈચ્છે તો એ પોતાને ત્યાં અમદાવાદ કે અન્ય કોઈ સ્થળે પણ કથાનું આયોજન કરી શકત. પણ ભગવાનની કઈ કૃપા આપણા શ્રોતાઓ પર પણ કંઈક હશે કે જેથી કરીને આ કથાનું આયોજન આપણા ગામમાં અહીંયા થયું.
આપણી જમીન, આપણું ગામ પવિત્ર થયું. ભગવાનની કંઈક કૃપા આપશે, જેથી કરીને આપણે આ સુંદર મજાના કથાનું એમને નિમિત્ત બનાવીને કથા શ્રવણ કરી શક્યા. માટે આપણે સૌ પણ એ પુરાણી પરિવારના દિવંગત આત્માઓને પ્રભુ પરમાત્મા એમના ચરણમાં રાખી અને મોક્ષની પ્રાપ્તિ કરાવે. જે જીવાત્મા કહેવાય છે કે ભગવાનની પાસે જાય છે, કથા શ્રવણ કરે છે, એના આ 84 લાખ જે બંધનના ફેરા છે એમાંથી મુક્ત થાય છે. ભગવાન આપણને એમાંથી છોડી મૂકે છે. તમામ આપણી ઈચ્છાઓને સંતોષી પરિપૂર્ણ કરીને ભગવાન કથાની ગુણાનુવાદનું શ્રવણ કર્યું. કદાચ કથા દરમિયાન કોઈ ભગવાનને આપણેથી ભૂલ થઈ હોય તો આપણે સૌ સાથે મળી ભગવાનની ક્ષમા યાચના કરીશું. કથાને વિરામ તરફ લઈ જઈએ તે પહેલા ભગવાનનો થાળ, આરતી, ભગવાનને જે રણછોડજી મંદિરેથી આપણે પધરામણી કરી હતી એ જ પ્રમાણે આપણે ત્યાં કથાને વિરામ આપવાનો છે. અને સાથે જે જીવાત્માઓના મોક્ષના અર્થે આ પવિત્ર કથાનું આયોજન થયું એ દિવંગત આત્માઓના સંકલ્પ પણ આપણે અહીંયા કરીશું કે આ સંકલ્પની સાથે આપણા ભવે ભવના જે મનમાં રહેલા જે આપણા સંકલ્પો છે એ ભગવાન આપણા તમામ સંકલ્પોને પૂરા કરે. વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, અરે વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં. હે જમવા તમે મારે ઘેરે આવજો, મારે ઘેરે વેલા આવજો, વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં. ગામને પછવાડે વાલા મારી ઝૂંપડી, ગામને પછવાડે વાલા મારી ઝૂંપડી, ગામને પછવાડે વાલા મારી ઝૂંપડી, ગામને પછવાડે વાલા મારી ઝૂંપડી. હે આંગણિયામાં તુલસી કેરા છોડજો, આંગણિયામાં તુલસી કેરા છોડજો, વેલા વેલા આવો મારા વાલમાં, તમે વેલા વેલા આવો મારા વાલમાં.
બનાવ્યો ખીચડો કાઢીને કૂદીને બનાવ્યો ખીચડો કાઢીને કૂદીને બનાવ્યો ખીચડો હે મારે તલના દાદા તેલ જો મારે તલના દાદા તેલ જો વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં હલો
હાથી કોઈ લેવી નહીં. એ ભોર ધનને તાર્યો તો ચલી આગળીએ. ચલી આગળીએ. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરધારી. જય ગાના કાળા. જય ગાના કાળા. પ્રભુ જય ગાના કાળા. દીદી મોરલી વાળા. દીદી મોરલી વાળા. ગોપીના પ્યારા. જય ગાના કાળા. ગૌર ગૌરમ ગણાવતારમ સુંદર સારમ સુખે જ્વારમ સદા વસંતમ ધ્યાન બેલે ભવમ ભવાને સૈતમ નમામે. મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગણપતરા મંગલ પુણી ગંગ મંગલ મંગલ મંગલે શિવ જગદાદિકે શરણી ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તે. અચ્યુતમ કેશવમ રામનારાયણમ સદામોદરમ ભજેમ. જાનકી નાયકમ રામચંદ્ર. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. ઓમ દસ દિશામાં આરતી આપજો. एवं दश दिशरक्ष चामुंडा स्वाहनाय नमः. दशक्षायं તો પસાર થઈ ગયા. 17 તારીખે આ કથા પ્રારંભ થયો અને આજે આપણે આ 23મી તારીખે પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ. હું તો શહેરમાંથી અહીં આવ્યો છું. અહીં જે મજા કરી છે એ તો મને ભૂલાશે નહીં. પહેલા તો ભગવાનનો આભાર માનવો કે કેમ એવો વિચાર થાય કે અમને આ કથા કરવાનું એને સુઝાવ્યું ને એવું સુઝાવ્યું કે ભોળાજમાં કરો એવું સુઝાવ્યું. શ્રી ભગવાને ગામ લોકોને એવું કીધું કે આ બ્રાહ્મણને કથા કરવી છે, તમે આની કથા પાર પાડી દો. આ ગામના નાના ફળી મોટા ફળી આબાર વૃદ્ધ લોકોએ સારી આ કથાને આપણે અહીંયા પૂર્ણાહુતિ તરફ લાવ્યા. પૈસા તો કરીને હું ગમે ત્યાં કથા કરી શક્યો હોત, પણ અહીંયા જે અહીંના નાના ફળી મોટા ફળી ચારે બાજુથી જે કાંઈ નાના છોકરા મોટા લોકો વૃદ્ધ આભાર વૃદ્ધ લોકોએ જે સહકાર આપ્યો એ ભૂલાય એમ નથી. તમારો પ્રેમ અનહદ. કથા ના વક્તા ભાઈ શ્રી અમારા યાજ્ઞિકભાઈ વ્યાસ જે મિત્રીના છે એમણે કહ્યું ભોળાજની કથા તો મારે જ કરવી છે. આ ભગવાને બુજાયેલું. કથાકાર આપણને કે મારે એને કઈ મેં એનો સંપર્ક નહોતો કર્યો. એ કથાકારે મને કીધું કે મારે કથા કરવી. તો આ બધું ગોઠવાઈ ગયેલું છે. તમે સમજો કઈ બધું ગોઠવાયેલું જ હોય. એ એમની શાસ્ત્રીની આખી ટીમ તમામ લોકોએ આપણને 7 દિવસ શ્રવણપાન કરાવ્યું. સાથે બે માળા કરનારા અમારા બે ભાઈઓ એ લોકોએ પણ નારાયણનું નામ લઈ અને પુણ્યાત્માઓના નામ શ્રેય હશે એમણે આ કામ કર્યું. એ તમામ લોકોનો આભાર. મારા મિત્રો આજે બધાયા છે કે મારા જેમ આજે હું સુદામા થયો કૃષ્ણ ભગવાનની જેમ, એમ અમે તો કોઈ કૃષ્ણ ભગવાન નથી પણ ત્રણેય સુદામા ભેગા થયા છીએ. અમે એક રૂમમાં ભણતા નાનપણમાં 2 જણા આવ્યા છે. એમાં એક ભાવનગરમાં બહુ મોટા ડોક્ટર છે, બીજા એક રાજકોટમાં નિવૃત્ત છે શિક્ષક છે ડોક્ટર કિશોરભાઈ ભટ્ટ અને નીતિનભાઈ ભટ્ટ. એ બંને આવ્યા છે. બધા અમે કથા યજમાનો તો બધા અમે બધા આયોજકો તો અહીંયા છીએ, પણ છતાં એમનો પરિચય આપવો મને એમ લાગે છે. પણ શૈલેષભાઈને કોણ નથી ઓળખતું? શૈલેષભાઈ કેટલા વર્ષોથી અહીંયા દર રવિવારે વર્ષના ડિસેમ્બરના ચોથા રવિવારે અહીંયા
આજે અંબા માતાનો પાટોત્સવ કરે છે એ શૈલેષભાઈ મારા મુરબ્બી ભાઈ, એ પણ આ કથાનું શ્રેય છે. શૈલેષભાઈ આ જગ્યાને જાગતી કરનાર શૈલેષભાઈ, નાના ફળિયામાં અંબાજીનું મંદિર કરીને આ પળ જાગતું કર્યું એ આ શૈલેષભાઈના બને. મારા બીજા ભાઈ આવ્યા છે આનંદભાઈ. આવો આનંદભાઈ. આનંદભાઈ પરમ આનંદ, તેઓ અને તેમના પિતાશ્રી વિષ્ણુ કાકા અમારા શતાયુ રહ્યા. 100 વર્ષ સંપૂર્ણ જીવન એમણે વિતાવ્યું ને સંપૂર્ણ બહુ જ ભગવત વિદ્વાન માણસ. એમના આ પણ એટલા જ વિદ્વજ્ઞન છે, ચિન્મય આનંદમાં છે. અને આમ એમની બીજી ઓળખાણ આપું તો આપણે ચંદ્રયાન મોકલ્યું એમાં જે સેંકડો વૈજ્ઞાનિકો હતા એમાં ઈસરોમાં બહુ મોટા એ સાયન્ટિસ્ટ પોતે ચંદ્રયાન મોકલવામાં, એમનું નામ છે આનંદ પાઠક, પોતે આવે છે. પાઠક છે હસમુખભાઈ પાઠકના દીકરા, હરિભાઈ પાઠકના દીકરા રાજાભાઈ છે, એ પણ આમાં એક યજમાનના એક છે રાજાભાઈ. અમારા બિપિન ગુલા કાકા શિહોરમાં રહેતા, જેના વિશે એમ કહેવાય ગુલા કાકાનો રોટલો બહુ મોટો, એને ઘરથી કોઈ પાછું જ નથી. ગજવામાં પૈસા ન હોય, હા સીધો ઓર્ડર જ આપે, કંદો ને ડબ્બો મોકલી દો, કેરી પૈસા આપશે કોણ ભગવાન ના. પણ એ કોઈને પાછા નથી કહી. એ ગુલા કાકા ખૂબ યાદ આવે. આજે એમના છોકરાઓ છોકરા દાદા મારા યાદ આવે. બીજા બધા ભાઈઓ પછી હા, આજની આપણે ગામ સમસ્ત ધુમાડા બંધ કરવાનો જયારે સંકલ્પ લીધો છે, એવા મારા બીજુ કાકાનો ભાઈ યજ્ઞેશ એ હાજર છે. ભાઈ યજ્ઞેશ, તું આવ. આપણે ગામ ધુમાડા મૂંઝાતા નહીં, કથા નહીં, હું આખા ગામને જમાડું. તમારું આખું કથા આવે. અમારો યજ્ઞેશ છે, અમદાવાદમાં બહુ મોટું ઇલેક્ટ્રિકલ પેનલનું એમને કારખાનું છે, એના કોન્ટ્રાક્ટ બહુ મોટા છે. પણ ભગવાન એને ખૂબ સુખ સંપત્તિ અને તંદુરસ્ત, એમના બાળકો અમેરિકા ને એમ ભણે છે કોમ્પ્યુટર. ભગવાન આપે જ, જે સારા કામ કરે એને બધું ભગવાન આપે. બંને બાળકો સુખી. એમના ઘરેથી છે એ પણ ઇલેક્ટ્રિકલ કંપનીમાં, ટોરન્ટ કંપનીમાં મોટા એન્જિનિયર છે. બધા લોકો આવેલા મહેમાનો, હા મુકુળ ફુવા મારા વેવાઈ બનેવી 80 વર્ષના છે, ડગ છે. સુદામાં તો ઈ થઈ ગયો કેવા હતા, હું નકામો થયો. હાથા સુદામાં ઈ છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર ગ્રામજનો, સમગ્ર જે લોકો, મારો ભાઈ કાર્તિક અહીંયા, અમુક લોકોને કદાચ મુખીને યાદ હશે. નાનુ કાકા હોય તો આજે પૂરા આ વર્ષનું શતાબ્દી નથી. નાનુ કાકા ને 100 વર્ષ થયા. 1923માં નાનુ કાકા જીમ્યા હતા. નાનુ કાકા રિવોલ્વર રાખતા, એટલે અહીંના દરબારોને બહુ મરદનું ફાડ્યું, આમ પિસ્તોલ રાખી રિવોલ્વર રાખીને અહીં નાનુ કાકા આવતા. પહેલા પોલીસ ખાતામાં હતા, પછી 1960માં એસટી થઈ એટલે એસટીમાં જોડાયા. અને આપણો જે રસ્તો થયો એ 1965 આસપાસ આ રસ્તો શોધનારા નાનુ કાકા કે ભોળા જ વચમાં આવે એવું કંઈક કરો, એટલે એ આ રસ્તો એસટી નો નાનુ કાકાએ કાઢેલો. એનો આ દીકરો એક કાર્તિક, નાનુ કાકા હતા એટલે અમારી બધું અહીં આખો ડાયરો. તમારા પિતાશ્રીઓ નાનુ કાકાના ખૂબ બાપ. નાનુ કાકાને મોકલો. નાનુ કાકા છે ને ડાયરાના માણસ હતા. ડાયરાનો કોઈ કલાકાર નાનુ કાકાને ન ઓળખતો એવો ન હોય. કાજી મોટા બારોટથી માંડી હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, બધા આઈ ચારણ ક્યાં છે કરેણીમાં, કેશોદ પાસે, એ પણ એમના ડાયરાના માણસ હતા. એમનો દીકરો કાર્તિક મારા કાકાનો. એવા સૌ લોકોનો હું યાદ કરું છું આજના દિવસે. આજે આ ભૂમિમાં અહીં અમારા પિતૃઓ બધા રહ્યા. આ ગામે એમને પોષ્યા છે. આ ગામથી એ બધું પામીને અમે બહાર રહીએ છીએ, બહાર ભણીએ એ અલગ વાત છે. પણ જે કઈ આજે અમારું સારું છે એ બધું અમારા પિતૃના હિસાબે છે. પિતૃને પોષનારા, પાળનારા તમે લોકો હતા, એટલે આ જમીનદાર. કારણ બીજું કાંઈ આજે આપણે સારા છીએ એનું કારણ આ. સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન, જય નારાયણ, સદગુરુદેવ. આ અમારા 63 જેટલા ખોટાઓને બધા ખોટાઓને એક સરખા કર્યા
એને ફ્રેમમાં મઢાવ્યા, એ લઈને પાછા નામ લગાડ્યા, એ લઈને પાછી હઈ લાવી, તમામ આજે પાછા બધા ફૂલના હાર લાવી. આ બધું જ આ એક છોકરી હતી. બીજું એ બધી 3 બહેનો બહુ ખૂબ નાની હતી ને એમણે એમના પિતા ગુમાવ્યા. ખૂબ જ નાની હતી 3 બહેનો. અને અમારે ગિરીશભાઈ બહુ નાનપણમાં અવસાન પામ્યા. એના દાદાને યાદ કરીને તનતોડ કરીને મહેનત કરીને આ બધું કામ કર્યું. કુંજનો પણ ખૂબ ખૂબ અભિનંદન, આભાર કે આ બહુ સરસ એને આપણું એક કામ કર્યું. દરરોજ મને ફોન કરનાર, સવાર સાંજ કાકા કઈ કામ છે એમ પૂછનાર જો હોય કોઈ એક છોકરી છે એ મારે કેવું પડે. મારા ભાઈએ નથી પૂછ્યું, આ પણ તમને કહું. હું એને કહું છું એનું કારણ એ છે કે મારા ભાઈએ મને નથી પૂછ્યું, આ છોકરીએ સવાર સાંજ પૂછ્યું કે કઈ કામ છે. આનાથી વધારે ભગવાનની લીલા શું હોય. જય ભગવાન, જય ઠાકોર.